કલકત્તા ખાતેની કૃષ્ણમૂર્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોલોજી દ્વારા તારીખ 12 એપ્રિલ 2026ના રોજ યોજાયેલ 32મા નેશનલ સેમિનારમાં ધાનેરા તાલુકાના ડેડા ગામના યુવા શાસ્ત્રી દિલીપકુમાર ગંગારામ મહેતા ઉર્ફે દીપકભાઈ શાસ્ત્રીને ઓનરરી ડોક્ટરેટ ઓફ એસ્ટ્રોલોજીની પદવી શ્રી ગોપાલ ભટ્ટાચાર્ય ડાયરેક્ટર કૃષ્ણમૂર્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોલોજી કલકત્તા તથા ડૉક્ટર શૈલેષકુમાર મહેતા ફેકલ્ટી ઓફ રિસર્ચ એન્ડ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ કૃષ્ણમૂર્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોલોજી કલકત્તા શ્રી સુરેન્દ્રચંદ્ર મિશ્રા ખ્યાતનામ જ્યોતિષ લેખકના હસ્તે આ ડિગ્રી એનાયત થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાસ્ત્રી દીપક કુમારે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સેમિનારોમાં પણ હાજરી આપી પોતાના વિદ્વત્તા પ્રસ્થિત કરેલ છે. ગુજરાતના ધાનેરા તાલુકાના ડેડા ગામના યુવા શાસ્ત્રી દિલીપકુમાર ગંગારામ મહેતા ઉર્ફે દીપકભાઈ શાસ્ત્રી તેમને પણ ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી. દીપકભાઈ શાસ્ત્રીએ અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી ખાતે આચાર્ય સુધી અભ્યાસ કરેલ છે. તેઓએ અગાઉ પણ જ્યોતિષ વિદ્યાની અંદર ઘણી બધી ઉપાધિ પ્રાપ્ત કરેલી છે, જેમ કે જ્યોતિષ વિભૂષણ, જ્યોતિષ પૂજ્ય શાસ્ત્રી, આચાર્ય, શિક્ષા શાસ્ત્રી અને ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. તેઓ જ્યોતિષ વિદ્યાની અંદર ઘણું બધું જ્ઞાન ધરાવે છે. તે સમાજ, ગામ અને તાલુકો ગૌરવ અનુભવે છે. દીપકભાઈ શાસ્ત્રી આગળ પણ ઘણી બધી પ્રગતિ કરે અને ખૂબ નામના વધારે તેવી ભગવાનને પ્રાર્થના, શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન.